આવી જાય ને તો ઉપાધિ થઈ જાય છે. હવે હલાતું નહીં. ચોકઠું પહેર્યું બા? અલા ચોકઠાનું તો હું કહું તને. કેમ બા? બેવા દે બાપા. તો લાકડી વગર હલાતું નહીં. હવે તો પૈસા ઓ બા ઉંમર થઈ ને બા હવે ટીચણ છે ને ઘસાઈ ગયા છે. તો પેલું ચોકઠું પહેલો પાણી લેતી આવજે પહેલા. શું પૂછતી હતી? ચોકઠું બા તમારું ચોકઠું ને ભાઈ બાપા તો અમને આજે પાપડ વડીનું શાક કરી આપ્યું તું ને માધું ટીંડોળાનું કર્યું તું. પાપડ હતા નહીં હવે બાપા એસિડિટી થઈ જાય છે ને તો એમને પાપડ વડી કરી આપ્યું, માધું ટીંડોળાનું કર્યું હતું. તો એમણે પાછા એવા ચોરંટા થઈ ગયા છે કામના બાપા. તો ચોકઠું ધોયા વગર આપી ગયા. પાછું 2 ચોકઠા તો કરાવે નહીં. તો કે હું પહેરીશ ને પછી તું પહેરી લેજે મારું ચોકઠું. પ્રેમ વધે કે પ્રેમ વધે. તો એમનું ચોકઠું આપી ગયા મને. તો ખાવા બેઠી તો કહું આ ટીંડોળાના વચ્ચે પાપડ કઈથી આવે છે. તો ચોકઠું ધોયા વગર આપી ગયા હતા. ટીંડોળામાં પાપડ આયા. હવે ઢેચણની બહુ તકલીફ થઈ ગઈ છે. બહુ બેસાતું નથી. ઘરમાં છે ચાલવું હોય ને તો લાકડી કીધી છે. છોકરો લેતો આવ્યો તો લાકડી હલાય છે ધીમે ધીમે. સારું બા તારે માળા ઘણો બા આવે.